નમસ્કાર મિત્રો, મજામાં? છેલ્લે શું ભણી ગયા હતા? થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ, બરાબર ને? થર્મોડાયનેમિક્સની અંદર પ્રથમ નિયમ શીખી ગયા બાદ હવે આપણે જુદી જુદી થર્મોડાયનેમિક પ્રક્રિયાઓની આપણે સમજવાની જરૂર છે. અને આજના લેક્ચરથી બહુ ધ્યાનથી બધી વસ્તુ સમજતા જાજો. બધા પેરામીટર્સ યાદ રાખજો, કારણ કે એને આધારિત જ બધા ન્યુમેરિકલ્સ બનશે, જેઈ હોય નીટ હોય એવી એક્ઝામના, બરાબર? એટલે વ્યવસ્થિત કોન્સેપ્ટ ક્લિયર રાખવો પડશે. ચાલો, જુદી જુદી થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ, જુદી જુદી થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ એમાં પહેલી વહેલી આપણે પ્રક્રિયા શીખી ગયા હતા કઈ? સમતાપી. રેડી ને? અને આજે સમતાપીમાં થોડી ઘણી વાત એડ કરી અને સંપૂર્ણ આપણે કમ્પ્લીટ કરીશું. ચાલો, એમાં પહેલી વહેલી પ્રક્રિયા શીખી ગયા હતા આપણે. અંધારું થઈ ગયું. સમતાપી પ્રક્રિયા. કઈ પ્રક્રિયા શીખી ગયા હતા? સમતાપી પ્રક્રિયા. ચાલો ધ્યાન આપજો અને સમજજો. સૌથી પહેલા વહેલા આપણે સમતાપી પ્રક્રિયામાં શું સાબિત કર્યું? તો કે કરવું પડતું કાર્ય. અને કાર્યનું શું સૂત્ર હતું? W બરાબર μRT ln V2 upon V1. V2 upon V1. જો V2 મોટું હોય, V1 નાનું હોય, બરાબર, તો તંત્ર વડે કાર્ય થાય, કારણ કે કાર્યનો જવાબ કેવો મળે? ધન. પિસ્ટન ઉપર જાય તો કદમાં વધારો થાય. જો સંકોચન થાય તો કદમાં શું થાય? ઘટાડો. એટલે અંતિમ કદ નાનું હોય V2 V1 કરતા, તો કાર્યનો જવાબ કેવો મળશે? ઋણ. અથવા તો આ જ સંબંધ દબાણના સ્વરૂપમાં આપણે કહેતા હતા, તો દબાણના સ્વરૂપમાં શું થતું હતું? W બરાબર μRT ln T1 ના છેદમાં T2. T1 ના છેદમાં T2. રેડી? બીજી વસ્તુ આપણે શું સાબિત કરી ગયા હતા થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ પરથી? કે ભાઈ ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા W પ્લસ ડેલ્ટા E ઇન્ટરનલ, આંતરિક ઉર્જાનો ફેરફાર. અને આ આંતરિક ઉર્જાનો ફેરફારનું સૂત્ર છે, ડાયરેક્ટ યાદ રાખજો, ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ μRF બાય 2 ઇન્ટુ ડેલ્ટા T, અથવા તો T પણ કહી શકો. μRF બાય 2 ઇન્ટુ ડેલ્ટા T. પેલો જ પ્રશ્ન એવો થાય કે આ સૂત્ર આવ્યું ક્યાંથી? તો એની ચિંતા કરોમાં. આ જે સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, એ આના પછીનું ચેપ્ટર છે વાયુનો ગતિવાદ. બરાબર? વાયુના ગતિવાદમાં લાસ્ટ ટોપિક આવશે મુક્તતાના અંશો, ડિગ્રીઝ ઓફ ફ્રીડમ. એની અંદર આ સૂત્રની સાબિતી આવે છે, અને એ સૂત્ર ત્યાંથી મેં અહીંયા લખ્યું છે. બરાબર? એડવાન્સમાં એટલે અહીંયા મેં લખી દીધું કે જેથી કરીને તમને ઈ ચેપ્ટર વાયુનો ગતિવાદ અને થર્મોડાયનેમિક્સ, આ બે ચેપ્ટર કનેક્ટેડ છે. બરાબર? એમાં માત્ર ખાલી આ સૂત્રની જ રિક્વાયરમેન્ટ છે અત્યારે, એટલે હું અહીંયા અગાઉથી લખી દઉં છું. એમાં F ને કહેવાય ડિગ્રીઝ ઓફ ફ્રીડમ. બરાબર? મુક્તતાના અંશો. એ શું છે, એની કિંમત કેટલી હોય, અત્યારે એની કોઈ આપણે જરૂરિયાત નથી. જેમ જેમ આગળ જાશું એમ એમ તમને ખ્યાલ આવતો જશે. રેડી? અત્યારે ખાલી આ સૂત્ર ડાયરેક્ટ સ્વીકારો ને યાદ રાખો. સાબિતી એની વાયુના ગતિવાદમાં શીખજો. ડેલ્ટા E ઇન્ટરનલ બરાબર μRF બાય 2 ઇન્ટુ ડેલ્ટા T, અથવા તો ખાલી T પણ કહેવાય. હવે આપેલી પ્રક્રિયા કેવી છે વિદ્યાર્થી મિત્રો? સમતાપી. તો સમતાપી પ્રક્રિયામાં તાપમાન કેવું હોય? અચળ. અને તાપમાન અચળ હોય તો પછી તાપમાનનો ફેરફાર ડેલ્ટા T કેવો થાય? 0. અને જો ડેલ્ટા T જ 0 હોય, ડેલ્ટા T 0 થાય ને, તો ડેલ્ટા T 0 હોય તો આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા E ઇન્ટરનલ પણ કેવો થશે? 0. એનો મતલબ એવો થાય કે તંત્ર વડે શોષાયેલી ઉષ્મા એ કરવા પડતા કુલ કાર્ય જેટલી થાય. એટલે કે જેટલી ઉષ્માનું શોષણ કર્યું એનું 100% કાર્યમાં શું થાય? રૂપાંતરણ. કેવી પ્રક્રિયામાં? સમતાપી પ્રક્રિયામાં. વ્યવહારમાં આવી વસ્તુ પોસિબલ નથી, કારણ કે મેં થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ
લાસ્ટ લેક્ચરમાં જે શીખડાયો હતો એમાં વિઝ્યુલાઇઝ કરાયું હતું કે કોઈ પણ એવું એન્જિન શક્ય નથી, એવી થર્મોડાયનેમિક પ્રક્રિયા શક્ય નથી કે 100% ઉર્જાનું શોષણ કર્યા અને 100% એનું કાર્યમાં રૂપાંતરણ થાય. રેડી? પણ આ એક આદર્શ પરિસ્થિતિ આપણે વિચારવાની છે કે જેમાં સમતાપી પ્રક્રિયામાં તંત્ર વડે શોષાયેલી ઉષ્મા એ તંત્ર વડે થતા કુલ કાર્ય જેટલી થાય. એટલે W બરાબર ડેલ્ટા ક્યુ. તો પછી ડેલ્ટા ક્યુ બરાબર W છે, તો પછી કરવું પડતું કાર્ય જે છે W અથવા તો ડેલ્ટા W થયો, તો એ જ શોષાયેલી ઉષ્મા જેટલું થાય ને. એટલે કે ડેલ્ટા ક્યુ બરાબર, અથવા તો ખાલી ક્યુ લખો તોય વાંધો નહીં, ઉષ્માનો ફેરફાર લખો તોય વાંધો નહીં, જેમ મજા આવે. W બરાબર શું થાય? મ્યુ આર ટી ln V2 upon V1. ખબર પડી? એટલે માની લ્યો કે તમને પ્રશ્નની અંદર એમ પૂછાયેલું હોય કે તંત્ર એ શોષેલી ઉષ્મા ગણો સમતાપી પ્રક્રિયા માટે, જો સમતાપી પ્રક્રિયા માટે, બરાબર, તો એ કોનું સૂત્ર ગણી નાખવાનું? સીધું જ કાર્યનું. કેવી રીતના આવ્યું એ ખબર પડી? આ બધી હું સાબિતી આપું છું. આઉટ ઓફ એનસીઆરટી ની ચર્ચા ચાલુ છે આપણી, બરાબર. આજના લેક્ચરમાં મોટા ભાગની વાત એ જ આવશે. ખાલી એનસીઆરટી માં નામ આપેલા છે અને ધડાધડ ખાલી વાક્યો લખેલા છે, એને હું મેથેમેટિક્સમાં કન્વર્ટ કરી દઉં એટલે વિઝ્યુલાઇઝ થાય. બીજી વસ્તુ કે આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ PV બરાબર મ્યુ આર ટી માં, મ્યુ અચળ, આર અચળ અને સમતાપીમાં તાપમાન પણ અચળ છે. તો તેથી PV બરાબર શું થશે? અચળ. અને PV બરાબર અચળ હોય તો P is proportional to શું થશે? 1/V. અને P is proportional to 1/V થાય તો પછી P વિરુદ્ધ V નો આલેખ દોરો તો ઈ આલેખ તમને આવું કેવું મળશે? અતિવલય મળશે. કેવું મળશે? અતિવલય. આજનું લેક્ચર મોસ્ટ IMP છે, બહુ ધ્યાનથી સમજજો. આના આધારિત જ ન્યુમેરિકલ બનશે. બીજી વસ્તુ તમે ધ્યાનથી જુઓ કે આ જે સમીકરણ નંબર 1 કરું, સમીકરણ 1 નું વિકલન કરતા, સમીકરણ 1 નું જો હું વિકલન કરું, ધ્યાનથી સમજજો, તો પેલું ગુણાકાર થાય ને, P અને V વચ્ચેનો સંબંધ શું છે? ગુણાકાર. તો કોનું વિકલન વિચારવાનું? ગુણાકારનું. અને ગુણાકારનો નિયમ તમને યાદ છે, પેલું એમનું, પેલું પદ એમનું, બીજાનું વિકલન એટલે dv વત્તા બીજું પદ એમનું, પેલાનું વિકલન, બરાબર અચળ પદનું વિકલન શું થાય? શૂન્ય. બરાબર, અચળ પદનું વિકલન શું થાય? શૂન્ય. અને હું પેલી સાઈડ લઈ જાઉં તો શું થશે? V into dp is equal to minus P into dv. V into dp is equal to minus P into dv. તો તેથી dv ને છેદમાં લઈ જાઓ, v ને માં લઈ જાઓ તો શું થાય? dp ના છેદમાં dv is equal to, dp ના છેદમાં dv is equal to minus P upon v. dp ના છેદમાં dv is equal to થશે minus P upon v. અને જેને તમે dp ના છેદમાં dv કહો છો એને વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં કહેવાય ઢાળ. યાદ કરો, ઢાળની વ્યાખ્યા શું છે? y યામનો તફાવત અને x યામનો તફાવત, એના ગુણોત્તરને, એના ભાગાકારને શું કહેવાય? ઢાળ. તો અહીંયા y યામ તરીકે દબાણ P છે, x યામ તરીકે કદ v છે. તો દબાણનો ફેરફાર અને કદનો ફેરફાર એનો તમે ગુણોત્તર લ્યો એટલે dp upon dv, એનો ઢાળ કેટલો મળ્યો? માઇનસ p ના છેદમાં v. કઈ પ્રક્રિયા માટે વાત કરી મેં? સમતાપી પ્રક્રિયા માટે. બસ આટલી વસ્તુ સમતાપી પ્રક્રિયામાં તમારે યાદ રાખવાની છે, બરાબર. JEE નીટ માટે બધી જ પેરામીટર્સ આમાં આવી ગયા. આનાથી એક પણ વાત બહારની પૂછાશે નહીં. રેડી? આ હતું સમતાપી પ્રક્રિયા. ચાલો રેડી. ત્યારબાદ સેકન્ડ પ્રક્રિયાની હું વાત કરું. સેકન્ડ પ્રક્રિયાની વાત કરું, સમદાબ પ્રક્રિયા. સમદાબ પ્રક્રિયા. તો પેલા વેલા હું એમાં ચર્ચા કરીશ કાર્યની. અને આમ કાર્યનું સૂત્ર ઇન્ટિગ્રેશન વાળું વિચારો તો શું થાય? W બરાબર P into dv, લિમિટ આવશે V1 થી V2. સમદાબ પ્રક્રિયામાં દબાણ કેવું થાય? અચળ. અને દબાણ અચળ થાય તો P બહાર નીકળી જાય. ઇન્ટિગ્રેશન શું વધ્યું? dv, લિમિટ આવશે V1 થી V2. તો તેથી W બરાબર P
શું થાય? હાયર લિમિટ માઇનસ લોઅર લિમિટ, એટલે V2 માઇનસ V1. તો તેથી W ઇઝ ઇક્વલ ટુ શું થાય? P ઇન્ટુ ડેલ્ટા V. તો આ સમદાબ પ્રક્રિયામાં કરવું પડતું કાર્ય W બરાબર શું થાય? P ઇન્ટુ ડેલ્ટા V. અને હવે W બરાબર Q પ્લસ ડેલ્ટા E ઇન્ટરનલ. કઈ ગયું? થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ. થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા W પ્લસ ડેલ્ટા E ઇન્ટરનલ. આ સૂત્રમાં શોષાયેલી ઉષ્મા જો તમારે ગણવી હોય તો એ કેટલી થાય? કાર્યની કિંમત મૂકી દો, P ઇન્ટુ ડેલ્ટા V પ્લસ ડેલ્ટા E ઇન્ટરનલ આટલી થાય. બરાબર? સમદાબ પ્રક્રિયામાં શોષાયેલી ઉષ્મા કેટલી થશે? ડેલ્ટા Q બરાબર P ઇન્ટુ ડેલ્ટા V પ્લસ ડેલ્ટા E ઇન્ટરનલ. વાત કરીએ આપણે એના P વિરુદ્ધ V ના આલેખની. તો P વિરુદ્ધ V નો આલેખ જો તમે સમદાબ પ્રક્રિયા માટે વિચારો તો દબાણ અચળ છે ને, દબાણ અચળ છે એટલે ગ્રાફ કેમ થશે? સુરેખત થાય, V ની અક્ષને સમાંતર. ગ્રાફ કેવો થશે? V ની અક્ષને સમાંતર, કે જેનો ઢાળ એનો સ્લોપ કેટલો થશે? 0. સમતાપી પ્રક્રિયામાં ઢાળ કેટલો થયો? માઇનસ P/V. સમદાબ પ્રક્રિયામાં ઢાળ કેટલો થયો? 0. ચાલો, ક્લિયર થયું? dP ના છેદમાં dV આમ પણ લખી શકાય, dP ના છેદમાં dV બરાબર શું થાય? 0. કારણ કે ઢાળ એટલે y નો તફાવત, dP છેદમાં x નો તફાવત. એટલે આ પ્રક્રિયા કઈ થઈ? સમદાબ પ્રક્રિયા. એની અંદર ખાસ કાર્યનું સૂત્ર યાદ રાખવાનું હતું. બીજું કાંઈ એટલી બધી માહિતી અગત્યની નથી, પણ છતાંય હું તમને સમજાવું છું. રેડી? ચાલો, ત્યારબાદ ત્રીજી પ્રક્રિયા છે સમકદ પ્રક્રિયા. ત્રીજી પ્રક્રિયા છે સમકદ પ્રક્રિયા. 4 પ્રક્રિયાઓ ભણવાની છે આ ચેપ્ટરમાં. સમકદ પ્રક્રિયા મેઇન 4 પ્રક્રિયાઓ આવશે. આમ તો 5 કહેવાય: સમતાપી, સમકદ, સમદાબ, સમોષ્મી, રેડી અને ચક્રીય. 5 પ્રક્રિયા ભણવાની છે. એમાં ત્રીજી સમદાબ પ્રક્રિયામાં કદ કેવું છે છોકરાઓ? અચળ. નામ ઉપરથી જ ખબર પડે ને. આ બધું તો તમને કેમેસ્ટ્રીમાં થોડું થોડું આવતું હોય છે, પણ આ બધું આપણે ફિઝિકલી સાબિત કરવાનું હોય. તો સમકદ પ્રક્રિયામાં કદ જ અચળ છે તો W બરાબર ઇન્ટિગ્રેશન P ઇન્ટુ dV V1 થી V2 માં dV બરાબર જ શું થાય ભાઈ? 0 થાય. કદ અચળ છે તો કદનો ફેરફાર 0, અને કદનો ફેરફાર 0 તો કરવું પડતું કાર્યનો જવાબ કેવો આવશે? 0. આ સમકદ પ્રક્રિયા દરમિયાન કરવું પડતું કાર્ય કેવું થશે? 0. અને જો કરવું પડતું કાર્ય 0 હોય તો થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ પરથી ડેલ્ટા Q બરાબર શું થશે? ડેલ્ટા E ઇન્ટરનલ. ડેલ્ટા Q બરાબર શું થશે? ડેલ્ટા E ઇન્ટરનલ. એટલે તંત્રએ શોષેલી ઉષ્મા કોના જેટલી થઈ જાય? 100% આંતરિક ઉર્જાના ફેરફાર જેટલી. રાઈટ? વાત કરો એના P વિરુદ્ધ V ના આલેખની, તો P વિરુદ્ધ V નો આલેખ તમને આવી રીતના મળશે. P વિરુદ્ધ V નો આલેખ આવી રીતના મળશે. રેડી ને? કે જેમાં કદ કેવું થાય? અચળ. અને કદ અચળ હોય તો એનો ઢાળ કેવો કહેવાય? ઇન્ફાઇનાઇટ. આ રેખા છે એનો ઢાળ કેવો કહેવાય? ઇન્ફાઇનાઇટ. અથવા dP ના છેદમાં dV બરાબર શું થયું? ઇન્ફાઇનાઇટ. ચાલો, રેડી? તો આજના લેક્ચરમાં ફર્સ્ટ 3 થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ આપણે શીખા. પહેલી સમતાપી, બીજી સમદાબ અને ત્રીજી સમકદ. હજુ 2 પ્રક્રિયાઓ આપણે બાકી છે, પણ એ પેલા સરસ રીતે વિડીયોને પોઝ કરી અને આ નોંધી લ્યો. ચાલો, ત્યારબાદ ચોથી થર્મોડાયનેમિક પ્રક્રિયાની આપણે ચર્ચા કરીએ. ચોથી થર્મોડાયનેમિક પ્રક્રિયા ચક્રીય પ્રક્રિયા. બરાબર? ચક્રીય પ્રક્રિયા. આની વ્યાખ્યા હું લખીશ. ઓમાં ત્રણેયમાં જરૂર નહોતી, શબ્દના નામ ઉપરથી જ ખબર પડે. સમતાપીમાં તાપમાન અચળ હોય, કદ અને દબાણ ચલ હોય. સમદાબમાં દબાણ અચળ હોય, કદ અને તાપમાન ચલ હોય. સમકદમાં કદ અચળ હોય, તાપમાન અને દબાણ ચલ હોય.
રેડી? ચક્રીય પ્રક્રિયા કોને કહેવાય? ચક્રીય પ્રક્રિયા. તો જે થર્મોડાયનેમિક પ્રક્રિયામાં તંત્ર જુદી જુદી અવસ્થાઓમાંથી પસાર થઈ જુદી જુદી થર્મોડાયનેમિક અવસ્થામાંથી પસાર થઈ ફરી પાછી મૂળ અવસ્થા પ્રાપ્ત કરે તેવી પ્રક્રિયાને રેડી ને? જે થર્મોડાયનેમિક પ્રક્રિયામાં જુદી જુદી થર્મોડાયનેમિક અવસ્થામાંથી પસાર થઈ ફરી પાછી મૂળ અવસ્થા પ્રાપ્ત કરે એને શું કહેવાય? ચક્રીય પ્રક્રિયા. માની લો કે શરૂઆતમાં આપેલું જે તંત્ર છે, તંત્ર એટલે વાયુ, બરાબર? એની ઇનિશિયલ કન્ડિશનમાં તાપમાન T1, દબાણ P1 અને કદ લઈ લઉં છું V1. બધી જ દિવાલો માની લ્યો કે અવાહક હોય અથવા તો ગમે એક દિવાલ તમે સુવાહક રાખો, જેવી સિચ્યુએશન, બરાબર? હવે તમે પિસ્ટનને દબાવો છો, પિસ્ટનને દબાવી અને અહીંયા લઈ આવ્યા, બરાબર? પિસ્ટનને દબાવી અને ક્યાં લઈ આવ્યા? નીચે લઈ આવ્યા. આ એની અંતિમ અવસ્થા F, તાપમાન T2, દબાણ P2 અને કદ V2, બરાબર? તો જુદી જુદી વચગાળાની અવસ્થામાંથી પસાર થાય ને, વળી પાછું પિસ્ટનને અંતિમ અવસ્થામાંથી ક્યાં લઈ જવાનું? પ્રારંભિક અવસ્થામાં, એટલે કે ઇનિશિયલ કન્ડિશનમાં જ લઈ જવાનું, કે જ્યાં તાપમાન કેટલું? T1, દબાણ કેટલું? P1, કદ કેટલું? V1. રેડી? તો પ્રારંભિક અવસ્થામાં લઈ આવો તો થાય શું? તો હમણાં જ મેં તમને એક આંતરિક ઉર્જાનું સૂત્ર લખાયું હતું કે ડેલ્ટા E ઇન્ટરનલ બરાબર શું થાય? μRF/2 ઇન્ટુ ડેલ્ટા T માં પ્રારંભિક અવસ્થા ઈ જ, પાછું ન્યાન લઈ આવો એટલે અંતિમ અવસ્થા ઈ જ. તો તાપમાન અચળ હોય તો તાપમાનનો ફેરફાર 0 અને તાપમાનનો ફેરફાર 0 તો આંતરિક ઉર્જાનો ફેરફાર 0. અને થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ પરથી Q બરાબર W પ્લસ ડેલ્ટા E ઇન્ટરનલમાં ડેલ્ટા E ઇન્ટરનલ 0 છે તો તંત્રએ શોષેલી ઉષ્મા કોના જેટલી કહેવાય? તંત્ર વડે થતા ચોખ્ખા કાર્ય જેટલી થાય. શું બોલ્યો? ખ્યાલ આવ્યો? ચક્રીય પ્રક્રિયા કોને કહેવાય? જે થર્મોડાયનેમિક પ્રક્રિયામાં તંત્ર જુદી જુદી અવસ્થામાંથી પસાર થાય, બરાબર, અને ફરી પાછો ક્યાં આવી જાય? મૂળ અવસ્થામાં જ આવી જાય. તો એવી પ્રક્રિયાને શું કહેવાય? ચક્રીય પ્રક્રિયા. અને આ ચક્રીય પ્રક્રિયામાં પ્રારંભિક અવસ્થા ઈ ને ઈ જ અને અંતિમ અવસ્થા ઈ ને ઈ જ કહેવાય. એટલે તાપમાન ઈનું ઈ જ, તો તાપમાન અચળ તો ફેરફાર 0, ફેરફાર 0 તો આંતરિક ઉર્જાનો ફેરફાર પણ 0. અને થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ પરથી તંત્ર વડે શોષેલી ઉષ્મા તંત્ર વડે થતા કાર્ય જેટલી થાય. રેડી? બસ આટલી વસ્તુ સમજવાની હતી. વાત કરીએ એના આપણે કાર્યની અથવા તો આલેખની. P વિરુદ્ધ V નો આલેખ. તો માની લો કે અહીંયા છે પ્રારંભિક અવસ્થા I. પેલી વખત તમે આવી રીતના લઈ આવ્યા, આને નામ આપી દઉં A, આને નામ આપી દઉં F. I થી F સુધી લઈ આવ્યા એટલે આટલું માર્ગ કરવું પડતું કાર્ય આ આલેખ અથવા તો આ વક્ર વડે ઘેરાયેલા ભાગના ક્ષેત્રફળ જેટલું થાય. મારે શું મેળવવું છે? ચક્રીય પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય W મારે મેળવવું છે. તો એ કોના જેટલું થાય? ધ્યાનથી સમજો. IAF વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ. પેલા ક્યાં ગયા? IAF માર્ગે. એના વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ આટલું થાય. ધ્યાનથી સમજજો ને જોજો. રેડી ને? હવે ફરી પાછું એ પિસ્ટનને ક્યાં લઈ આવવાનું છે? મૂળ અવસ્થામાં, પ્રારંભિક અવસ્થામાં. એટલે ઈ વક્ર આવો આવશે, આ માર્ગ આવે.
IBF, રેડી ને, માર્ગ બદલાઈ જાય. કારણ કે પહેલા શું થતું હતું? સંકોચન થતું હતું. પછી શું થશે? મૂળ અવસ્થામાં લઈ જવા માટે વિસ્તરણ. એટલે બે માટે માર્ગ શું થઈ જશે? બદલાઈ જશે. હવે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ તમે વિચારો તો કેટલું થાય? આટલું. રેડી ને? આટલું. તો નેટ કાર્ય કેટલું થાય? આટલું તો 0 થઈ ગયું ને. આટલું કેટલું થઈ ગયું? 0. તો નેટ કાર્ય કેટલું થાય? આટલું. IAF માર્ગ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ માઇનસ IBF વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ, જેને ગુજરાતીમાં કહેવાય, આ વાક્ય યાદ રાખો ને, ખાલી સ્ટાર વાક્ય બનાવી દો. બરાબર? કે ચક્રીય પ્રક્રિયામાં કરવું પડતું કાર્ય બંધ માર્ગ વડે, કેવો માર્ગ કહેવાય? બંધ માર્ગ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ જેટલું થાય. આ બધું જ તમે કાર્ય ઉર્જા પાવરમાં કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આવ્યા છો, સંરક્ષી અને અસંરક્ષી બળમાં. રેડી ને? ત્યાં બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ આપે, કાર્ય. અહીંયા P વિરુદ્ધ વિના આલેખમાં ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ કાર્ય આપે. અને આ કેવો માર્ગ કહેવાય? બંધ માર્ગ. અને બંધ માર્ગ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ એ કઈ પ્રક્રિયાનું કાર્ય આપશે? ચક્રીય પ્રક્રિયાનું કાર્ય આપે. ચાલો, ક્લિયર થયું બધાને? રેડી? આ હતું ચક્રીય પ્રક્રિયા. એમાં આટલી જ વસ્તુ તમારે સમજવાની છે અને યાદ રાખવાની છે. રેડી? વિડીયોને પોઝ કરી સરસ રીતે નોંધી લ્યો. પછી આપણે છેલ્લી અને 5મી પ્રક્રિયાની ચર્ચા કરીએ, સમોષ્મી પ્રક્રિયા. જોઈ લ્યો. ચાલો, છેલ્લી પ્રક્રિયા તરફ આપણે આગળ વધીએ. બહુ વ્યવસ્થિત સમજજો બધી વસ્તુને ધ્યાનથી. સમોષ્મી પ્રક્રિયા. મોટાભાગના વિદ્યાર્થીઓ આમાં ગોથા ખાય અને આના પ્રશ્ન બહુ ક્વોલિટી વાળા બને. સમોષ્મી પ્રક્રિયા પણ તમને બધા જ રિલેશન હું સાબિત કરી અને સમજાવીશ. ક્યાંય તમને પાછા નહીં પડવા દો. રેડી? JEE નીટ હોય, ગમે એવા પ્રશ્ન હોય, તમારો કોન્ટેન્ટ પાવરફુલ રાખજો તમે વ્યવસ્થિત, એટલે વાંધો ક્યાંય નહીં આવે. પહેલા તો કોને સમોષ્મી પ્રક્રિયા કહેવાય? તો કે જે થર્મોડાયનેમિક પ્રક્રિયામાં તંત્રનું તાપમાન, કદ અને દબાણ બદલાય, પરંતુ તાપમાન, કદ અને દબાણ બદલાય, પરંતુ તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનો વિનિમય ના થાય, તેવી પ્રક્રિયાને શું કહેવાય? સમોષ્મી પ્રક્રિયા. કંઈક વસ્તુ હશે કંઈક તો જ હું આવી વ્યાખ્યા લખતો હોય ને, એટલે આ વ્યાખ્યા મહત્વની છે. જે થર્મોડાયનેમિક પ્રક્રિયામાં તાપમાન, કદ અને દબાણ બદલાય, 3 ચલ હોય. એમાં તો અત્યાર સુધીમાં કોઈ એક અચળ હતું. આમાં 3 ચલ હોય પણ ઉષ્માનો લેવડ દેવડ ન થાય. એને શું કહેવાય? સમોષ્મી પ્રક્રિયા. અને એનું એક એક્ઝામ્પલ આપણી આ જ વાત, પિસ્ટન સિલિન્ડર પ્રકારની રચનામાં આની અંદર તમે વાયુ ભરી દો. બરાબર? બધી જ દિવાલ અવાહક રાખવાની. આ દિવાલ અવાહક, આ દિવાલ અવાહક, આ અવાહક ને નીચેની દિવાલ અવાહક. બરાબર? બધી જ દિવાલો તમે કેવી રાખશો? અવાહક. હવે માની લો કે પિસ્ટનને ઝડપથી તમે નીચે દબાવો. ઝડપથી નીચે દબાવો એટલે ઓબ્વિયસલી વાત છે, દબાણ વધે, કદ ઘટે અને તાપમાન વધે. દબાણ વધે, તાપમાન વધે અને કદ ઘટે. ક્યાંય ઉષ્માની લેવડ દેવડ થશે નહીં, કારણ કે બધી જ દિવાલો કેવી છે? અવાહક છે. બધી જ દિવાલ અવાહક હોય તો નહીં તંત્ર ઉષ્મા ગુમાવે, નહીં તંત્ર ઉષ્મા મેળવશે. એટલે બધી જ દિવાલો અવાહક છે, એનો મતલબ વિનિમય પામતી ઉષ્માનો જથ્થો ડેલ્ટા ક્યુ બરાબર કેવો થાય? 0 થાય. સમોષ્મી પ્રક્રિયામાં ડેલ્ટા ક્યુ કેવું થાય? 0. અને ડેલ્ટા ક્યુ જ 0 હોય
તો થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ ડેલ્ટા ક્યુ બરાબર ડબલ્યુ પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલમાં આ જ 0 છે. તો ડેલ્ટા ડબલ્યુ પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ, તો કરવું પડતું કાર્ય ડેલ્ટા ડબલ્યુ બરાબર કેટલું થશે? માઇનસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ, આંતરિક ઉર્જાના ઋણ મૂલ્ય જેટલું મળે. આંતરિક ઉર્જાના ઋણ મૂલ્ય જેટલું મળે. કેમાં? સમોષ્મી પ્રક્રિયામાં. રેડી? આટલી વસ્તુ તમારે સમજવાની હતી સમોષ્મી પ્રક્રિયાની. હવે વાત કરીએ આપણે મેઇન મોસ્ટ આઈએમપી વસ્તુ એના રિલેશનની. બરાબર? સંબંધો. એમાં પહેલો વહેલો સંબંધ હું એસ્ટાબ્લિશ કરીશ. સમોષ્મી પ્રક્રિયા માટે દબાણ અને કદ વચ્ચેનો સંબંધ. દબાણ અને કદ વચ્ચેનો સંબંધ સાબિત કરવો હોય તો થાય ખરી, આપણે કરવો નથી. કારણ કે એ સિવાયની બીજી વસ્તુઓ આપણે સમજવાની જરૂરિયાત છે જે આપેલી નથી બુકમાં. દબાણ P અને કદ V વચ્ચેનો સંબંધ PV⁴ બરાબર અચળ. સમોષ્મી પ્રક્રિયામાં દબાણ અને કદ વચ્ચેનો સંબંધ શું થાય? PV⁴ બરાબર અચળ. ઇમ્પેરિકલ છે. બરાબર? જે ડાયરેક્ટ યાદ રાખવાનો છે. જેમાં ગેમાને કહેવાય CP/CV. CP/CV. CP એટલે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા અને CV એટલે અચળ કદે વિશિષ્ટ ઉષ્મા. બંને વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર એ પણ એક અચળ જ હશે, જે અચળાંકને શું કહેવાય? ગેમા. એટલે સમોષ્મી પ્રક્રિયા માટે દબાણ અને કદ વચ્ચેનો સંબંધ શું થાય? PV⁴ બરાબર અચળ. આટલી વસ્તુ યાદ રાખજો. હવે આ જે સંબંધ છે એમાં વિદ્યાર્થી મિત્રો હું વિકલન કરું. વિકલન એટલે P અને V વચ્ચેનો સંબંધ ગુણાકારનો છે. તો હું ગુણાકારની રીતથી વિકલન કરું તો પેલું એમનું, બીજાનું વિકલન જોવો. ડાઉન કટ થાય કે ન થાય? γ-1 × dV. હા કે ના? ઘાતનું વિકલન થાય ને, જેટલી ઘાત છે એ નીચે ઉતરી જાય અને જે ઘાત છે એમાંથી એક બાદ થઈ જાય. ઇન્ટુ શું આવશે? dV. પછી પ્લસ બીજું પદ એમનો એટલે વીની ગેમા એમનો. પેલાનું વિકલન શું થશે? ખાલી dP. અને અચળ પદનું વિકલન શું થશે? 0. રેડી? આને હું પેલી સાઈડ લઈ જાઉં તો તેથી V⁴ × dP ઇઝ ઇક્વલ ટુ માઇનસ P × ગેમા વીની γ-1 × dV. ધ્યાનથી સમજજો. વીની ગેમાને છેદમાં લઈ જાઉં, dV ને આમ લઈ આવું તો dP/dV ઇઝ ઇક્વલ ટુ dP/dV ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે -P ગેમા V⁴ છેદમાં વીની કેટલી આવશે? ગેમા. તો તેથી dP/dV ઇઝ ઇક્વલ ટુ વીની ગેમાને ક્યાં લઈ જાઓ છોકરાઓ? ઉપર. એટલે કેવું થઈ જશે? માઇનસ. તો માઇનસ P × ગેમા પછી વીની γ-1 તો છે જ, પ્લસ પાછું માઇનસ ગેમા થાય ને ઉપર જાય એટલે. તો શું થશે? માઇનસ ગેમા અને પ્લસ ગેમા કેન્સલ. તો તેથી dP/dV ઇઝ ઇક્વલ ટુ માઇનસ P × ગેમા અને અહીંયા શું વધ્યું? ઇન્ટુ વીની -1. વીની -1 છે, છેદમાં જાય તો કેવી થઈ જાય? આ બેના છેદમાં પ્લસ થાય ને. તો તેથી dP/dV ઇઝ ઇક્વલ ટુ, એવી તો ખબર પડવી જોઈએ હવે, પછી ઈ ન પડે તો હવે પતી ગયું, માઇનસ γ-P/V. અને જેને તમે dP/dV કહો છો એ બીજું કાંઈ નથી છોકરાઓ, P વિરુદ્ધ V ના આલેખનો ઢાળ જ છે કે નહીં? યાદ કરો, આપણે P વિરુદ્ધ V નો આલેખ હોય તો એનો ઢાળ આપણને આવું મળતો હતો ને, આમ રેખા આવી મળતી હતી આલેખ. કારણ કે અહીંયા P ચલે છે એ શું થશે? 1/V⁴ થશે. 1/V⁴ એટલે આલેખ તો આવો જ મળશે, પણ એમાં એનો ઢાળ જો નેગેટિવ સાઇન સાથે ગેમા ગણો થઈ ગયો. જ્યારે એની સામે તમે યાદ કરો dP/dV એનું મૂલ્ય વાત કરું સમતાપી માટે, તો સમતાપી પ્રક્રિયા માટે શું હતું? P/V. મૂલ્ય છે એટલે માઇનસ નીકળી જાય ને, મૂલ્ય છે એટલે માઇનસ નીકળી જાય. જ્યારે સમોષ્મી પ્રક્રિયા માટે dP/dV એટલે કે એનો ઢાળ
નું મૂલ્ય કેટલું મળ્યું? γ p ના છેદમાં v. આ બંનેને સરખાવી દો, કારણ કે બે ઢાળ જ છે. બેને શું કરી દઉં? સરખાવી દઉં તો શું થાય? dp ના છેદમાં dv કોના માટે? સમતાપી પ્રક્રિયા માટે ઇઝ ઇક્વલ ટુ ગેમા ગણો dp ના છેદમાં dv કોના માટે? સમોષ્મી પ્રક્રિયા. એમ જ થઈ ને? dp ના છેદમાં dv સમોષ્મી, સોરી, હા રેડી. p ના છેદમાં v એને શું કહેવાય? ઉભા રહ્યો ને, આને કહી દો સમીકરણ 1, આને કહી દો સમીકરણ 2. રેડી? બેને તમે સરખાવો 1 અને 2 ને, તો આ p ના છેદમાં v છે એની કિંમત હું અહીંયા ઘુસાડી દઉં તો dp ના છેદમાં dv, અને આ કોનો ઢાળ છે? સમોષ્મીનો, ઇઝ ઇક્વલ ટુ ગેમા. ગેમા તો છે જ ને. અને p ના છેદમાં v એને શું કહેવાય? dp ના છેદમાં dv. પણ કોના માટે સાહેબ? આ બાજુ કેમેરો કરી નાખો તો થોડો, સમતાપી પ્રક્રિયા માટે. એ સાહેબ કેમેરો આ બાજુ કરી નાખો. આ મોસ્ટ આઈએમપી રિલેશન છે, બહુ ધ્યાનથી સમજજો. અને આ વાત મોટાભાગના વિદ્યાર્થીઓને પચતી નથી. મેં તમને સાબિતી આપી મેથેમેટિકલી, અને આવા એમસીક્યુમાં જ આલેખમાં ભેળવાઈ જાય છે. બરાબર? ધ્યાનથી તમે જોજો. આનો મતલબ શું થયો? સમોષ્મી પ્રક્રિયાનો ઢાળ સમતાપી પ્રક્રિયાના ઢાળના કરતા ગેમા ગણો વધારે છે. તો મને જવાબ દો તો છોકરાઓ. આ વક્ર 1 અને આ વક્ર 2, વક્ર 1 કઈ પ્રક્રિયા માટે હોય? સમતાપી કે સમોષ્મી? વિચારો તો તમે. સમતાપી. કોનો? સમતાપી. અને નીચેનો વક્ર છે એ સમોષ્મી પ્રક્રિયાનો કહેવાય. શું કામે? તો કે જેમ રેખા વધારે ત્રાસી એમ રેખાનો ઢાળ વધારે. તો અહીંયા વક્ર 1 કરતા વક્ર 2 વધારે ત્રાસી છે, ત્રાસો છે, એટલે એનો ઢાળ કેવો કહેવાય? વધારે. અને સમોષ્મી પ્રક્રિયાનો ઢાળ સમતાપી પ્રક્રિયાના ઢાળ કરતા ગેમા ગણો વધારે છે. એટલે નીચેનો વક્ર છે એ કયું કહેવાય? સમોષ્મી. ઉપરનો વક્ર છે એ કેવો કહેવાય? સમતાપી. રેડી? આ જબરદસ્ત એવી ચર્ચા મેં અહીંયા કરી છે. આલેખમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીંયા ભેળવાઈ જાય છે. તમે ના ભેળવાઈ જતા. મેં તમને સાબિતી સાથે સમજાવ્યું શું કામ આવું થાય. રેડી? અને સંબંધો એસ્ટાબ્લિશ કર્યા. તો આ હતું સમોષ્મી પ્રક્રિયામાં પહેલો સંબંધ, દબાણ અને કદ વચ્ચેનો સંબંધ. હવે આપણે ચર્ચા કરીશું દબાણ અને તાપમાન અને કદ અને તાપમાન વચ્ચેનો સંબંધ. એ સમજતા પહેલા સરસ રીતે વિડીયોને પોઝ કરી નોંધી લ્યો. ચાલો હવે સમોષ્મી પ્રક્રિયા માટે આપણે વાત કરીએ તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ. ઓલો હતું દબાણ અને કદ વચ્ચેનો સંબંધ. રેડી? સમોષ્મી પ્રક્રિયા માટે તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ. કોના માટે? સમોષ્મી પ્રક્રિયા માટે તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ. તો PV γ બરાબર અચળ. કદ અને દબાણ વચ્ચેનો સંબંધ. આનો જ ઉપયોગ કરીને બધી વસ્તુઓ મેળવવાની હોય. હવે આમાં PV બરાબર μRT, આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ. V ને રાખવો છે, P ને કાઢવો છે, તો P ને કરતા બનાવાય ને. તો P ને બનાવો તો શું થાય? μRT ના છેદમાં V. મૂકવાની અંદર કિંમત તો શું થાય? μRT ના છેદમાં V ઇન્ટુ V γ બરાબર શું થશે? અચળ. મ્યુ અને આર અચળ છે, એને છેદમાં લઈ જાઓ અહીંયા. તો અચળના છેદમાં અચળ એટલે અચળ જ. શું બોલ્યો? મ્યુ અને આર અચળ. કારણ કે આપણે રિલેશન મેળવવાનું છે તાપમાન અને કદ વચ્ચેનો. બરાબર? તો તેથી શું થાય? TV γ ના છેદમાં V બરાબર શું થાય? અચળ. આ બે અચળ છે, એને અચળના છેદમાં લઈ જાઓ એટલે અચળ જ. અહીંયા કાંઈ ન હોય તો કેટલી ઘાત હોય? V ની 1 ઘાત. એને ઉપર લઈ જાઓ કેવી થાય? માઇનસ. તો સંબંધ શું થયો? TV γ -1 બરાબર અચળ. આને કહેવાય સમોષ્મી પ્રક્રિયામાં કદ અને તાપમાન વચ્ચેનો સંબંધ. રેડી? અને આજના વિડીયોનો લાસ્ટ ત્રીજું કાર્યનું સૂત્ર આપણે કાલે મેળવીશું કે સમોષ્મી પ્રક્રિયામાં
જે કાર્ય થાય એ કેટલું થાય એનું સૂત્ર હું કાલના નેક્સ્ટ વિડીયોમાં હું તમને મેળવી દઈશ. બરાબર, અહીં લખું છું ત્રીજો સંબંધ, સમોષ્મી પ્રક્રિયા માટે તાપમાન અને દબાણ વચ્ચેનો સંબંધ, દબાણ વચ્ચેનો સંબંધ. ચાલો રેડી. સમોષ્મી પ્રક્રિયા માટે તાપમાન અને દબાણ વચ્ચેનો સંબંધ. તો વળી વાત એકની એક જ, પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ, પીવી બરાબર મ્યુ આર ટી માં હવે વીને કાઢવો છે, બનાવવો એને કરતા મ્યુ આર ટી ના છેદમાં પી મૂકો કિંમત, તો પી ઇન્ટુ વી એટલે મ્યુ આર ટી ના છેદમાં પી આખાઈની ગેમા બરાબર શું થાય? અચળ. સમજાય ને? એક સ્ટેપ વધારે લખી દો એટલે પી ઇન્ટુ બધાની ગેમા ઘાત ચડાવી દો, તો મ્યુની ગેમા, આરની ગેમા, ટીની ગેમા છેદમાં પીની ગેમા બરાબર અચળ. મ્યુ અચળ, આર અચળ, અચળના છેદમાં લઈ જાવ તો અચળ થાય. પી ઇન્ટુ ટી રેસ ટુ ગેમાના છેદમાં પીની ગેમા બરાબર અચળ. અહીંયા ગેમા ઘાત છે, ઉપર લઈ જાવ તો માઇનસ થઈ જશે. અહીંયા કાંઈ ન હોય તો 1 વધે, તો પીની 1 માઇનસ ગેમા ટી રેસ ટુ ગેમા બરાબર અચળ. આને કહેવાય તાપમાન અને દબાણ વચ્ચેનો સંબંધ. કોના માટે? ભામણ આવી ગયા પેટના. સમમોષ્મી પ્રક્રિયા માટે. રેડી? ટી રેસ ટુ ગેમા અથવા તો આમ પણ કહેવાય, ઘણા વિકલ્પોમાં પ્રશ્નમાં આમે છે ટી રેસ ટુ ગેમા, આને છેદમાં લઈ જાઓ તો પી ની ગેમા -1 થાય ને બરાબર અચળ. આમ પણ તમે કહી શકો, જેમ તમને મજા આવે એમ. બરાબર, વિકલ્પો ડાયરેક્ટ આવા પૂછાઈ ગયા છે કે ભાઈ સમોષ્મી પ્રક્રિયામાં તાપમાન અને દબાણ વચ્ચેનો સંબંધ નીચેનામાંથી સાચો શું હોઈ શકે. રેડી? તો આવી રીતના ફટાફટ મેળવી લેવાનું, ડાયરેક્ટ યાદ હોય તો ક્યાં કઈ પ્રશ્ન જ છે. ચાલો રેડી. તો આ ટોટલ થર્મોડાયનેમિક્સમાં 5 પ્રકારની પ્રક્રિયાઓ છે. એમાં આપણે છેલ્લી પ્રક્રિયા કઈ શીખા? સમોષ્મી. હવે એના કાર્યનું સૂત્ર બાકી છે ખાલી, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં રાખશું. થેન્ક યુ વેરી મચ.